બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લાહ ખાતરી। બોડેલી પાસે નર્મદા મુખ્ય નહેર છે, એક્વેડકનો આ છેડો જાખરપુરા તરફનો। ત્યાં એક ઘટના બની છે। બાઇક સવાર છે કોઈ અજાણ્યો, એમ અજાણ્યો કેમ કે એ અહીંથી જમ્પ લીધી છે ગાડી અને અંદર પડી છે કેનાલમાં। પૂર્વ પટ્ટીના સાલોજ ગામનું હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે, એની પર કે એના પ્રમાણ મળતા નથી। એક ઘટના વિશે તમને થોડીક માહિતી આપું। એક્વેડક છે, એક્વેડકનો જાખરપુરા પાસેનો છેડો છે। અગાઉ આજથી 12-13 વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે 4 છોકરાઓ બોડેલીના એ અહીંયા એક કાર એ જ જગ્યા તમે જુઓ આ સ્થળ, ત્યાં પબ્લિક પણ ઊભી છે। આ જગ્યા પરથી કાર એ બેરિકેડને તોડી અંદર ખાબકી હતી નર્મદા મુખ્ય નહેરમાં, અને એ 4 યુવાનો એમને કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તરફડીને। એ ઘટનાને લગભગ આજે 14 વર્ષ થવા આવ્યા। એ જ જગ્યા પર ફરી આજે એક બીજો બનાવ બન્યો, જે અહીં લોકો જોવાવાળા છે અને જે સાંભળવાવાળી વાત છે। અહીં કોઈ પ્રમાણ મળતું નથી, પરંતુ એક બાઇક પણ પડેલી છે કે અહીંથી સનસનાટ કરી ગાડી આવી, અને એ ગાડી આ બેરિકેડ છે, આ બેરિકેડ અત્યારે છૂટી મૂકેલી છે, પણ અહીંથી જ જમ્પ લીધો અને એ બેરિકેડ તોડી અને અંદર ગાડી બાઇક છે મોટરસાઇકલ એ પડી ગઈ છે। એ 2 વ્યક્તિ હતા કે 1 વ્યક્તિ હતો તે અંગે પણ મતમતાંતર સર્જાય છે। તમે અહીંયા જુઓ કે બધી મોટી સંખ્યામાં લોકો પણ અહીં જોવા માટે ઘટના સ્થળે આવ્યા છે। બધી ખૂબ જગ્યા બધા બહુ લોકો છે, અને આ બનાવ ચોંકાવનારો છે। બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં રાજપુરા અહીં જાખરપુરાના છે એ લોકો પણ અહીંયા આવેલા છે, અને બેરિકેડને અડીને લોકો પણ ઊભા છે કે કઈ રીતે આ બનાવ બન્યો એ સમજવા માટે। આ જે બાઇક ચાલક છે તે અહીંયાથી પડ્યો, તે સાથે આગળ જે પુલ છે, બીજો પુલ રેલવેનો પુલ, તે દિશાની અંદર આગળ એની એક જે બગલ થયેલો હતો એનો થયેલો એ આગળ જ્યાં જાખરપુરાનો જે રસ્તો છે તે ઉપર નહેરની ઉપર ચડે છે, એ રસ્તાના જે જંકશન આવે છે તે જગ્યા પરથી એ સ્થળ પાસેથી કોઈક કે પાણીમાં તરતો થયેલો જતો જોયો અને એને બહાર કાઢ્યો। એમને પણ વાતને થોડુંક સંજ્ઞાનમાં લીધી હતી કે કોઈક બનાવ બન્યો છે રેફરન્સમાં, અને એ થેલામાંથી જે પ્રમાણિત કાગળો મળ્યા છે એના આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે આ બાઇક ચાલકનો જે થેલો હશે, અને એ કોઈક પૂર્વ પટ્ટીના સાલોજ ગામનું અંદરથી એક કાગળિયા મળી આવ્યા છે। એલસી પણ છે, સાથે સાથે એનું આધાર કાર્ડ પણ છે, એક જ વ્યક્તિનું છે। એ તમામ વસ્તુ ત્યાંથી મળી આવી છે। બાઇકના કાગળો પણ છે, એક જ વ્યક્તિ છે, સાલોડનો યુવાન છે। આપણે એ નામ જાહેર એટલા માટે નહીં કરતા કે પ્રમાણિત થતું નથી કે એ છે કે કેમ, અને એમના પરિવારજનો કે બીજા કોઈને નુકસાન ન થાય એ માટે કરીને આપણે એ બાબતને જાહેર કરતા નથી। પરંતુ જે બનાવ બન્યો છે એ ચોંકાવનારો છે, અને અહીં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે। આ બનાવ અહીં બોડેલીની અંદર પહેલો બનાવ નથી। આ જગ્યા પર અગાઉ પણ આજથી 14 વર્ષ પહેલાં અલીપુરાના સરપંચ શિરીષભાઈ પટેલ, એમના સન સહિતના બીજા 3 છોકરાઓ રક્ષાબંધનના દિવસે અલાદપુરાથી જ્યારે એમની ગાડી લઈને અહીંથી નીકળ્યા તે વખતે આ જ જગ્યા પર એ જ બેરિકેડને એ જ જગ્યા એ સ્થળ ત્યાં આ બાઇક ચાલક પૂરપાટ કદાચ જતો હશે, આપણે અનુમાન એવું બાંધીએ, અને એને અંદાજ નહીં રહ્યો હોય કે અહીંથી વળાંક વારવાનો છે, અને તે ગાડી એકદમ કૂદી ગઈ। અને અત્યારે જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે જે લોકો ઊભા છે તે લોકો પણ અહીંયા બાઇક પાણીની અંદર, કારણ કે નર્મદાના જળ છે તે ખૂબ પારદર્શક છે, એને લીધે પાણીના જળમાં બાઇક પણ દેખાય છે। બાઇક દેખાય છે ને ભાઈ? હા, બાઇક દેખાય છે। લોકો અહીંયા જે ઊભા તે પણ એ વાત કહે છે। ત્યારે જે બનાવ બન્યો છે તેમાં 1 કે 2 વ્યક્તિ, કદાચ 1 વ્યક્તિનું લોકો કહી રહ્યા છે, મોટાભાગના લોકો કોઈક 2 વ્યક્તિ પણ કહે છે। એ 9 યુવાનો પૂર્વ પટ્ટીના એ ક્યાંક કોઈક રીતે અંદર તણાઈ ગયા હોવા જોઈએ, ડૂબી ગયા હોવા જોઈએ, લાપતા હોવા જોઈએ, એ પ્રકારની વાતના લીધે પોલીસે પણ આ બાબતને સંજ્ઞાનમાં લીધી છે, અને પોલીસ પણ અહીં તપાસમાં આવી છે। પોલીસે પણ આ બાબતને ધ્યાનમાં લઈ અને અહીંયા બંદોબસ્તમાં, કારણ કે લોકો એકત્રિત થઈ ગયા છે, કોઈ અઘટિત ન બને, અને જે રેસ્ક્યુની કામગીરી છે તે પણ જરૂરી છે। બોડેલી સરપંચ સહિતનાઓ પણ અહીંયાની વાતને સંજ્ઞાનમાં લઈ અને રેસ્ક્યુ માટે અને મદદગારી કરવા માટેના પ્રયાસરૂપ અહીંયા ઘણા કામ પણ એમને સૂચનાઓ પણ જરૂરી આપી છે, અને ડિઝાસ્ટરને પણ સૂચના આપવામાં આવી છે, જાણ કરવામાં આવી છે કે આ પ્રકારની કોઈ ઘટના અહીંયા બની હોય એમ લાગે છે, જેને લીધે લોકો પણ અમે આવ્યા ત્યારે ટોળે વળેલા હતા મોટી સંખ્યામાં। આપણે અહીંયા કોઈ એવા છે નહીં કે જેને ઓથેન્ટિક પર્સન કે જેને વાત કરીએ, બાકી સરપંચ કે કોઈ હોત તો આપણે એની જોડે પણ ડિસ્કશન કરતા કે કયા પ્રકારનો આ બનાવ છે। આપણે જે લોકો ઊભા છે તેમાંથી પાછળથી પણ
કોકને કોકની સાથે વાત કરીશું કયા પ્રકારની સંકેત મળી રહ્યા છે, શું વાત છે. પરંતુ તમને ફરી એક વાર જણાવી દઈએ કે એક બાઇક છે, અહીં જે આ બેરિકેડ દેખાય છે, આ બેરિકેડને તોડી અને બાઇક અંદર પડી છે મોટરસાયકલ. એ મોટરસાયકલ ચાલકનો ખ્યાલો કદાચ એવું સમજવામાં આવે છે કે અહીંથી તણાઈને આગળ ગયો અને કોઈકે કાઢ્યો છે. એ થેલો પણ ત્યાં નહેરની પારી ઉપર કોઈકે મૂકેલો છે. એમાં પણ કેટલાક પ્રમાણ મળે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના કાગળો. એમાંથી પણ એવું જાણવા મળે છે કે આ કોઈક પૂર્વ પટ્ટીના એક ગામનો કોઈક છોકરો છે, યુવાન છે, કદાચ નોકરી કરતો હોય કે કોઈક કારણસર જતો હશે. અહીંથી આ બાઇક લઈને પીળી દિશામાંથી, હલાદપુરાની દિશામાંથી ઝાખરપુરાની દિશામાં આવતો હશે. તે દરમિયાનમાં એ બાઇક ચાલક છે એ સ્ટિયરિંગ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હશે. તે દરમિયાનમાં એ બાઇક ચાલક અહીંયા જે વળાંક આવે છે ઝાખરપુરા તરફ જવાનો, કારણ કે અહીંયાથી જે રોડ નીકળે છે સર્વિસ રોડ કેનાલનો, તે ઝાખરપુરા ગામમાં ઉતરે પહેલાં ગામની અંદરથી રહી અને ફરી પાછો આગળ સર્વિસ રોડ પર જાય. આ જગ્યા પર કાયમ આ પ્રકારની બાબત ઊભી થાય છે. ફક્ત બોરલી, હલાદપુરા અને આજુબાજુના લોકો નહીં, જેટલા પણ આ રસ્તા પરથી જતા આવતા હોય છે તે લોકો, બહારના છોકરાઓ કે બહારના લોકો, બહારના ચાલકો, કાર ચાલક હોય, મોટરસાયકલ ચાલક હોય કે ગમે તે વાહન ચાલક હોય, એ લોકોને આવા અનુભવો વારંવાર થાય છે. આ જગ્યા પરથી જે લોકો નીકળતા હોય તે લોકો માટે સૂચનાનું બોર્ડ પણ અહીં મૂકવામાં આવ્યું નથી. એક ઘટના બની હતી ચોંકાવનારી, એ 14 વર્ષ પહેલાંની ઘટના આજે પણ લોકો, બોરીના લોકો ભૂલ્યા નથી. હલાદપુરા અને બોરીના એ નવયુવાનો, અલીપુરાના, અલીખેરવાના, અને એ બનાવને લીધે, એ બનાવ જે છે એની હજુ તો સ્મૃતિમાંથી એ બાબત જતી નથી. એ કારની અંદર ગુંગળાઈને એની અંદર પાણીમાં ડૂબી જઈને છોકરાઓ ગુજરી ગયા હતા. ફરી એક વખત 14 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. બાઇક લઈ અને એક યુવાન છે અંદર ખાબક્યો, એ પ્રકારની જે વાત સામે આવી છે. અને એ બાઇક પણ એ જોવા મળી રહી છે, થેલો જોવા મળી આવ્યો છે. એ બધી બાબતોને લઈને અહીંયા લોકોની ભાઈ રોષ પણ છે, અજંપો પણ છે. અને કેનાલમાં જે વારંવાર અકસ્માતોની જે વંજાર એક પછી એક સર્જાતી જોવા મળી રહી છે, તેમાં એક વધુ અકસ્માત આજે નોંધાયો છે આજની તારીખે. અને એ નવયુવાન હજુ લાપતા મળતો નથી. તો એ અંગે આ પોલીસ, ડિઝાસ્ટર સહિતના તમામ તંત્રો દોડાદોડીમાં છે અને રેસ્ક્યુ માટેની કામગીરી પણ કરી રહ્યા છે. વધુ આપણે અપડેટ્સ માટે જોતા રહો બોડી લાઈવ. થેન્ક યુ.